હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. મિત્રો, આજે ફરી નવા વિડીયો સાથે આપણે આવી ગઈ છે અને મારી ચેનલમાં તમારું સ્વાગત છે. મિત્રો, ઉનાળો ફૂલ પડી ગયો, ઉનાળાની ગરમી બહુ પડી રહી છે ને મિત્રો મેં વાડીએ પાણી ચાલુ કર્યું હતું તો સવારનો પાવર આવી જા કરે છે. આજે બહુ કાપ રહ્યો છે અને અત્યારે વાગ્યા છે બપોર પછીના 4. એટલા સુધીમાં તો 3-4-5 ફેરું પાવર કપાઈ ગયો છે મિત્રો. તો હવે આપણે આ મોટા સાહેબો સાથે વાત કરવાની છે. તો મિત્રો, મારા વિડીયો સાથે જોડાઈ રહેજો અને લાઈક શેર કરજો. અને મિત્રો, મારા વિડીયોમાં નવા હોય તો મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ અને બેલ આઇકન બટન દબાવજો, જેથી કરીને મારા નવા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે. તો મિત્રો, આપણે સૌથી પહેલાં આપણે જીઆઈબીના જે હેલ્પર હોય, સાહેબ હોય, અમારા સુરવા ગામના રજનીક સાહેબને ફોન કરીશું અને જાણશું કે શું પ્રોબ્લેમ છે. તો મિત્રો, હાલો હું રજનીક સાહેબને ફોન કરું પહેલાં, પછી બીજા હારે વાતું કરીશું. પહેલાં રજનીક સાહેબ હારે વાત કરશું. હાલો, રજનીક સાહેબ બોલે? રજનીક સાહેબ બોલે? ભાઈ, પાવર કેમ કાપ્યો છે સુરવા મોરુકા ફીડર વાડી વિસ્તાર? ફોલ્ટમાં છે. ઓ, તો ક્યારે આવશે સાહેબ? વાર લાગશે. અડધી કલાક? અડધી કલાકમાં લાગશે. આપણા ગામમાં સુરવામાં રિપેરિંગ ચાલુ છે સાહેબ? નહીં. તો મોરુકામાં ચાલુ છે? મોરું તો એ બાજુનો હોય ને. તમે ક્યાં છો સાહેબ? હું તો વરનગર આવ્યો. ક્યાં? વરનગર. ઓ ઠીક, આપણે મનોરથમાં આવ્યા છો મનીષભાઈ ને? ઓહો, ઠીક, સારું. તો આમાં કઈ પાવર આવ્યું ખરું અડધી પોણી કલાકમાં? આવશે. સાહેબ કઈક કરો ને યાર, સેટિંગ કરો ને. મારે યાર બગીચામાં પાણી ચાલુ છે. તમે ખાલી હાથ કેમ પાડો, કઈક જવાબ દો ને યાર. હા તો કર, આવડે ઓલો કરમણ આવી એટલે કાપી ચાલુ કરશે. કરમણ આવશે કે પટટ સાહેબ? કરમણ આગળ આવશે અહીંયાથી. ઠીક, સારું સાહેબ, જવાબ દીધો, ધન્યવાદ હો તો સાહેબ. મિત્રો, તો રજનીક સાહેબે આવી રીતનો જવાબ દીધો, સારો જવાબ દીધો, સંતુષ્ટ થયો. હવે મિત્રો, આપણે પટાટ સાહેબ હારે વાત કરવાની છે. તો મિત્રો, હવે ડાયલ કરીએ પટાટ સાહેબને. હાલો, પટાટ સાહેબ બોલે? હા બોલો સાહેબ, સુરવા મોરુકા વાડી વિસ્તાર ફીડર કેમ કપાણું છે આજે અત્યારે? ફોલ્ટમાં છે. ઓ, કેટલીક વાર લાગે સાહેબ? હવે નક્કી નહીં કઈ સમજે. હે? એ નક્કી નહીં કઈ ચાલુ થાય, અમે જઈએ પછી ખબર પડે. એવું છે સાહેબ? હા, વાંધો. તો કાલે જ વારવાનું ને પાણી? હવે એવું કઈ નહીં, પાવર તો જેટલો તમારે બાકી છે આવશે જ બધું. ઠીક, રાત્રિ કાંઈ વાંધો નહીં. સારું. પટાટ સાહેબ હારે વાત કરી લીધી. હવે આપણે વાત કરવાની છે કરમણ સાહેબ હારે. અને કરમણ સાહેબનો શું જવાબ આવે છે તે આપણે જાણીશું. હવે કરમણ સાહેબને ફોન ડાયલ કરીશું. હા ભાઈ. હા, કરમણ સાહેબ, સુરવા મોરુકા ફીડર કેમ કપાણું છે ફોલ્ટમાં છે ભાઈ. વાડી વિસ્તાર? તમે ક્યાં છો? ટ્રેક્ટર લઈને ક્યાં ગયા છો? હે? તમે કે ટ્રેક્ટર લઈને ગયા છો સાહેબ? અમે કરનામાં ભાઈ એક હતું. એટલે ભાઈ સાહેબ, અવાજ ટ્રેક્ટર નો બંધ કરો, મારે વાત કરવી છે ખાસ યાર તમારી સાથે. બોલો ને ભાઈ. અવાજ બંધ કરો ને યાર, ટ્રેક્ટર નો અવાજ આવે, મજા ના આવે સાહેબ. અરે બોલો બાપા બોલો. હા, તો ક્યારે પાવર આવશે સાહેબ? હવે ફોલ્ટમાં છે, બાકી સેક્શન કાપીએ પછી ખબર પડે ભાઈ. તમે એકલા છો? તમે તો ટ્રેક્ટર માં છો ને કેમ સેક્શન કાપશો સાહેબ? અમે ભલે ને ગમે ત્યાં હોય, તમારે તો કામથી મતલબ હોય ને વાલા. તો અડધી કલાક જવાના આગળ પટાટભાઈ જવાના છે. હા, એને વાત તો થઈ, પણ મને એમ થયું કરમણ સાહેબ હારે વાત કરી લો પછી ખબર પડે. હા, કરમણ સાહેબ, કેમ તમે હુરવામાં દેખાતા નથી સાહેબ? હે? હુરવામાં કેમ તમે દેખાતા નથી હમણાં? તમે સવારે ડબ્બા લઈને જતા હતા યાર, હું નીકળો તો સવારમાં ફોલ્ટમાં હતું. હા, સવારમાં ફોલ્ટમાં હતું સાહેબ. પછી રજનીક સાહેબ ને ફોન કર્યો પેલા, પછી રજનીક સાહેબ ને પેલા ફોન કર્યો, પછી પટટ સાહેબ ને ફોન કર્યો, હવે પછી તમને ફોન કર્યો. મેં કીધું આને ખાસ ખબર હોય, આ શું છે ધુરંધર માણા રહ્યા ને એટલે. બસ ભાઈ. હવે તો કરમણ સાહેબ કેટલા વાગે પાવર હશે કઈક એક્ઝેક્ટ કયો નહીં, એટલે મારે પછી યાર એનું નક્કી ન હોય વાલા. એનું કારણ છે ફોલ્ટમાં હોય ને ફીડર, એનું નક્કી ન હોય. અડધી પોણી બંધ કરાવ્યું હોય, કઈ કામ માટે બંધ કરાવ્યું હોય, તેનો અમારી પાસે એસ્ટિમેટ હોય. તો અડધી પોણી કલાક બધા સેક્શન કાપતા ગયા વારા ફરતી બરાબર છે. હા, તો ક્યાંય કઈ નીકળું નહીં ને થઈ ગયું બધું ચાલુ.
તો અત્યારે તો મોરુકા ફીડરમાં તકલીફ છે ને? હે મોરુકા ફીડરમાં એક તકલીફ છે કે બીજે કે? મોરુકામાં જ છે. ઓહો, તો આજે બીજાની પાછી આપણે કઈ માહિતી ન હોય ને, બીજા ફીટર ન હોય, આપણે આપણું મોરુકા સુરવા હા. અમૃતવેલ 3 ફીટર જ હોય આપણી પાસે. ઠીક, તો હવે કાલે જ રાહ જોવાની કે આજ આવી જાય? નહીં નહીં આવી જ જાય વાલા. હા તો પણ એ વધારે નક્કી ન હોય, એમ ટાઈમ ફિક્સ ન કહી હકી આમાં. વધારે ફોલ્ટમાં હોય એટલે નક્કી ન કહી હકી. સાહેબ વધારાનો પાવર મળી શકે કે? હા મળે મળે. તો વાડીએ રોકાઈ જાવ ને ટિફિન લઈ. રોકાવાય જ ને. તો આ રાંધી નાખીએ, તમે આવો ને આપણે બે ખાઈ લેવું. બગીચામાં પાણી હાલે કાંઈ સાહેબ. વાંધો નહીં ભાઈ, ત્યાં અહીંયા શું ફેર પડે? ઠીક, સારું ભાઈ એમ કે સારું થયું ગયા થી ઉપાધિ નહીં. ઠીક, સારું 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 સાહેબ, જવાબ આપ્યો એનો ધન્યવાદ. હા, તમારો આભાર સાહેબ. ભલે ભલે. જય જવાન જય કિસાન, જય જવાન જય કિસાન. જય માતાજી, જય માતાજી. જય બજરંગબલી. તો મિત્રો આપણે રજનીક સાહેબ વાત કરી, પછી પટટ સાહેબ વાત કરી, અને કરમણ સાહેબ પણ વાત કરી. કારણ કે ક્યાંક ફોલ્ટ છે તો એનો નિકાલ આવશે. આજને આજ પાવર આવી જાય, આજ નહીં આવે તો કાલે વારશું, કાલે પ્રમદી વારશું. ખેડૂતને તો એ જ કરવાનું છે મિત્રો, વાટ જ જોવાની છે પાવરની. જીએબી વાળા જીકી નાખે તો એ આપણે સહન કરવાનું છે. તો મિત્રો જવાબ જીએબી ના સાહેબે સારા જવાબ આપ્યા. અને મિત્રો અહીં હું વિડીયો પૂરો કરું છું. મિત્રો વિડીયોને લાઇક શેર ને સબસ્ક્રાઇબ કરજો, અને બેલ આઇકન બટન દબાવજો, જેથી કરીને અમારા નવા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે. જય શ્રી કૃષ્ણ, બાય બાય. Thank you.